ખેડાના માતર ગામના હુસેની ચોકમાં બોર્ડ લગાવતા વિવાદ સર્જાયો છે। નવરાત્રી પહેલા લાગેલા બોર્ડથી વિવાદ સર્જાયો। દરગાહ મસ્જિદ નજીક ગરબા ન રમવા અંગેના બોર્ડથી વિવાદ થયો છે। પોલીસને જાણ કરાયા બાદ બોર્ડ હટાવવા માટેના આદેશો આપવામાં આવ્યા। માતર પોલીસે બોર્ડ પર કલર મારી લખાણ હટાવ્યું। સમગ્ર મામલે હિન્દુ સંગઠનોએ ફરિયાદ કરી છે। વિવાદ બાદ મુસ્લિમ અગ્રણીનું નિવેદન સામે આવ્યું। બોર્ડ 6 વર્ષ પહેલા લગાવવામાં આવ્યું હતું। મુસ્લિમ સમાજના લોકો જ અહીં ગરબા રમતા હતા। કબ્રસ્તાન અને દરગાહ પાસે ગરબા ન રમે એટલે બોર્ડ લગાવવામાં આવ્યું છે। તો ખેડાના માતરના આ દ્રશ્ય છે કે જ્યાં એક બોર્ડ લગાવવામાં આવ્યું છે અને બોર્ડમાં કંઈક આ પ્રકારનું લખાણ કરવામાં આવ્યું છે। ગરબા રમવાને લઈને લખાણ કરવામાં આવ્યું છે કે નજીકમાં કોઈએ ગરબા ન રમવા, તેને લઈને આખો વિવાદ સર્જાયો છે। પોલીસને જાણ કર્યા બાદ બોર્ડ હટાવવા માટેના આદેશો આપી દેવામાં આવ્યા છે। માતર પોલીસે બોર્ડ પર કલર મારી અને લખાણ હટાવી દીધું છે। સમગ્ર મામલે હિન્દુ સંગઠનોએ ફરિયાદ કરી છે। વિવાદ બાદ મુસ્લિમ અગ્રણીએ નિવેદન આપ્યું છે। બોર્ડ 6 વર્ષ પહેલા લગાવવામાં આવ્યું હતું। મુસ્લિમ સમાજના લોકો જ અહીં ગરબા રમતા હતા। કબ્રસ્તાન અને દરગાહ પાસે ગરબા ન રમે એટલે બોર્ડ લગાવ્યું। લગભગ આશરે 5 થી 6 વર્ષ પહેલાનું બોર્ડ લગાવેલું હતું। એનું કારણ એવું હતું કે જે હુસેની ચોક નાની ભાગોળ અને મોટી ભાગોળની મધ્યે આવેલું છે, બરાબર છે। હવે એમાં કેવું હતું કે સાહેબ બહારથી જાનો આવતી હતી ને તો ત્યાં એક હોલ પણ છે અમારા મદ્રસાનો, મુસ્લિમ સમાજનો, ફક્ત ને ફક્ત મુસ્લિમ સમાજનો। ત્યાં હિન્દુ સમાજનો કોઈ પણ દુકાન કે મકાન કે કોઈ આવેલું નથી, બરાબર છે। તો અમે અમારી આસ્થાના માટે ત્યાં કબ્રસ્તાન છે સાહેબ, એટલે આજુબાજુ 2 મોટા કબ્રસ્તાન આવેલા છે। લગભગ 2000 કબરો છે। એક મસ્જિદ આવેલી છે મોટી, એક દરગાહ આવેલી છે। એને લઈને અમારી લાગણી ના દુભાય, જેથી બહારના જે અમારા મુસ્લિમ સમાજના જે જાન લઈને આવતા હતા ત્યાં આગળ ઢોલ તાશા અને ગરબા રમતા હતા, જેથી કરીને અમે મૌખિક કહેતા હતા તો ઇસ્યુ ના ઊભા થાય એના માટે એક જાહેર સૂચના માટે અમે એક બોર્ડ મારેલું।